Okay friends, we are discussing about perfect present tense. In the last video, we were learning the third usage of perfect present tense, and I have told you that in usage 3 we use since or for. Since indicates point of time, whereas for indicates period of time. ત્રીજો ઉપયોગ, ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ હોય, હાલ શરૂ હોય અને ભવિષ્યમાં પણ થવાની સંભાવના હોય તેવા પ્રકારની ક્રિયાની આપણે વાત કરતા હતા. આજે આપણે એવા પ્રકારના વાક્યોની ત્રણ કાળને જોડતા ક્રિયા દર્શાવતા વાક્યોના ઉદાહરણોની વાત કરીએ છીએ. એના પહેલાં ફરી કહી દઉં કે ક્રિયા શરૂ થવાનો સમય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ વપરાય. વર્ષનું નામ, વારનું નામ, માસનું નામ વગેરે. આગળ વાત થઈ ગઈ છે. સમયગાળો એટલે પીરિયડ ઓફ ટાઈમ, એના પહેલાં ફોર વપરાય. ફોર અ લોંગ ટાઈમ, ફોર મેની યર્સ, ફોર 10 years, ફોર 2 months, ફોર 2 days, ફોર 3 minutes, ફોર 3 hours, ફોર 40 seconds, ફોર centuries વગેરે. વાક્ય નંબર 1, આપણે 10 વર્ષથી પાલનપુરમાં રહીએ છીએ. 10 વર્ષ પહેલાં રહેવાનું ચાલુ થયું હતું. વી હેવ lived in પાલનપુર We have lived in Palanpur for 10 years. 10 વર્ષ એ સમયગાળો હોવાથી for 10 years. જૈનમ 1995થી ફોટા ખેંચે છે. Jainam has drawn photographs. Jainam has drawn photographs since 1995. 1995થી ફોટોગ્રાફ્સ ખેંચે છે. હું 1993થી સ્વસ્તિકમાં ભણાવું છું. I have taught in Swastik. I have taught in Swastik since 1993. વર્ષ ક્રિયા શરૂ થવાનો સમય છે એટલે સિન્સ આવશે. આ નવી ચેનલ માર્ચ માસથી શરૂ થઈ છે. This new channel has begun since the month of March. નિમેશભાઈ સવારથી બસની રાહ જુએ છે. નિમેશભાઈ
has waited for the bus. સવારથી શરૂ થવાનો સમય since morning. તેઓ 4 કલાકથી બગીચામાં બેઠેલા છે. They have sat. They have sat in the garden. સમયગાળો છે એટલે for 4 hours. અંબારામભાઈ 1984થી સીપુ પ્રોજેક્ટ પર એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે. મિસ્ટર અંબારામભાઈ has worked as an engineer in SIPU project 1984 થી since 1984. શ્રીમાન પટેલ 4 માસથી કેનેડામાં છે. આગલા વિડીયોમાં મેં કહ્યું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોર વાળા વાક્યોમાં મુખ્ય ક્રિયાપદ ના હોય તો છેનું ઇંગ્લિશ એમ ઇઝ આર નહીં પરંતુ હેવ બીન કે હેઝ બીન થાય છે. આ વાક્ય એવા પ્રકારનું છે: શ્રીમાન પટેલ 4 માસથી કેનેડામાં છે. કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. શું લખશો? મિસ્ટર પટેલ હેઝ બીન ઇન કેનેડા 4 માસથી પીરિયડ ઓફ ટાઈમ for 4 months. શ્રીમાન પટેલ 4 માસથી કેનેડામાં છે. સતીશ સોમવારથી બીમાર છે. એક્ઝેક્ટ આવું જ વાક્ય થયું. સતીશ ક્રિયાપદ નથી, બીમાર છે, હેઝ બીન. સતીશ has been sick. સતીશ has been sick સોમવારથી since Monday. તેણી 10 વર્ષથી તે બેંકમાં સેવા કરે છે. She has served in that bank. She has served in that bank for 10 years. કરીના 2002 થી ટોપલીઓ વેચે છે. કરીના had sold baskets since 2002.
આ રીતે મિત્રો પૂર્ણ વર્તમાન કાળ મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રાથમિક શાળામાં એક જ ઉપયોગ ભણવાનો હતો. આપણે સરસ મજાના 3 ઉપયોગ ભણી લીધા. રિપીટ કરું છું. થોડાક જ સમય પહેલાં પૂરી થયેલી એટલે કે તાજેતરની જે ક્રિયાઓ હોય એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ. ગમે તેટલા સમય પહેલાં ક્રિયા પૂરી થઈ હોય એની અસર ચાલુ હોય તો પણ પૂર્ણ વર્તમાન કાળ, અને 3 કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. યુનિટ 4ની વિસી ખત્રીની જે એક્ટિવિટીઝ છે એ તમારે પૂરી કરવાની છે. આ વીકના હોમવર્કમાં આપણે તમને સેન્ડ કરેલું જ છે. એ સિવાય બીજી વાત, આપણે તમને એવું કહ્યું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં, કોઈ પણ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંત લખાય છે. અને એવી વાત કરી હતી કે જે બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઈડી પ્રત્યે લાગીને થતું હોય એ બધા જ ક્રિયાપદોનું ભૂતકૃદંત તેનું તે જ થાય છે. કેટલાક કિસ્સાઓમાં એવું બને કે એનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એનું એ જ પણ થાય, અને ભૂતકૃદંત એના એ સિવાયનું બીજું પણ હોય એવું બની શકે. જેમ કે ડ્રીમ, સ્વપ્ન સેવવું. તો ડ્રીમ, ડ્રીમ્ડ, ડ્રીમ્ડ પણ પાર્ટિસિપલ ડ્રીમ્ડ સિવાય ડ્રીમ્ડ પણ થાય. લર્ન, લર્નિડ, લર્નિડ પણ પાર્ટિસિપલ લર્ન્ટ પણ થાય છે. અવેક, અવેક્ટ, અવેક્ડ પણ પાર્ટિસિપલ અવેકન પણ થાય છે. વેક, વેકડ, વેકડ પાર્ટિસિપલ બીજું વેકન પણ થાય છે. આમ કેટલાક કિસ્સામાં ઈડીની રીતે પાર્ટિસિપલ થતું હોય ને બીજું પણ થતું હોય એવું બની શકે બહુ અપવાદરૂપ કિસ્સામાં. દાખલા તરીકે શો, શો, શોડ, શોડ. ભૂતકાળનું રૂપ શોડ, પાર્ટિસિપલ શોડ, પણ બીજું પાર્ટિસિપલ શોન થાય, SHOWN. એની થોડીક વાત કરી લઈએ. એના માટે તમને અમે જ અહીંયા સ્કૂલ દ્વારા તૈયાર કરેલું આવું સરસ મજાનું પેમ્ફલેટ, એની કોપી પણ તમને સેન્ડ કરેલી છે, સોફ્ટ કોપી. તમે બધાએ આ કોપી કઢાવી હશે. વર્ષની શરૂઆતમાં આમાં આપેલા નિયમો અને ઉદાહરણો તૈયાર કરવા માટેનું હોમવર્ક પણ તમને આપેલું છે. તો આના આધારે તમારે વધારે અભ્યાસ કરવાનો છે. પાર્ટિસિપલ કેવી રીતે બનાય તે પણ અત્યારે હું એની થોડીક સમજૂતી આપું છું. ફરીથી, જેટલા બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઈડી પ્રત્યે લાગીને થતું હોય એ બધાનું ભૂતકૃદંત એનું એ જ થાય. એટલે ઈડી લગાડવાના જેટલા નિયમો આવતા હોય ભૂતકાળ બનાવવા માટે એ બધા જ ભૂતકૃદંત બનાવવા માટે પણ આવી ગયા એમ કહેવાય. એટલે શરૂઆતના આપણે નિયમો ઝડપથી જોઈ લઈશું કે મોટા ભાગના ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ઈડી પ્રત્યય લાગે છે, અને ભૂતકૃદંત બનાવવા માટે પણ ઈડી પ્રત્યય લાગે છે. ઈડીનો ઉચ્ચાર ચોખ્ખો ડ નહીં કરવો, સેજ ડ કરવો. જેમ કે ઓપન તો ઓપન્ડ, ઓપન્ડ. વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ. કોલ, કોલ્ડ, કોલ્ડ. નિયમ નંબર 1 આ છે. વધારે એક્ઝામ્પલ તમે પેમ્ફલેટમાંથી જોઈ શકશો. નિયમ નંબર 2, જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તેનું ભૂતકાળ અને ભૂતકૃદંત બંને બનાવવા માટે ડી પ્રત્યય, માત્ર ડી પ્રત્યય લાગે છે. જેમ કે લાઇક, LIKE, લાઇક, લાઇકડ, લાઇકડ. લવ, LOVE, લવ, લવડ, લવડ. વેલકમ, WELCOME, છેલ્લો અક્ષર ઈ છે, વેલકમ્ડ, વેલકમ્ડ. સેલિબ્રેટ, CELEBRATE,
સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ. ઈડી પ્રત્યય લગાડવાની વાત આવે ત્યારે ખાસ યાદ રાખવું, જો ક્રિયાપદનું છેલ્લો અક્ષર ટી કે ડી હોય અને ઈડી પ્રત્યય લાગે તો ટડ કે ડડ નહીં પણ ટેડ કે ડેડ બોલાય. વિઝિટને વિઝિટડ નહીં, વિઝિટેડ, વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ. ઇન્વાઇટ, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ. ડિસાઇડ, ડી હોય તો ડિસાઇડેડ, ડિસાઇડેડ. આ ધ્યાન રાખવાનું છે. ડિવાઇડ, ડિવાઇડેડ, ડિવાઇડેડ. માત્ર ટી અને ડીમાં જ એડ બોલાય, બાકીનામાં ડ કે ટ બોલાય. એના પછી જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એલ હોય તો મોટે ભાગે એલ બેવડાઈ જાય અને પછી ઈડી લાગે છે. ટ્રાવેલ, ટ્રાવેલ્ડ, ટ્રાવેલ્ડ. કોરલ, કોરલ્ડ, કોરલ્ડ. કેન્સલ, કેન્સલ્ડ, કેન્સલ્ડ. ડબલ એલ, ત્રણેયમાં ડબલ એલ. પણ ગ્રાઉલ એટલે ગુરકવું, એમાં એલ હોવા છતાંય એલ બેવડાતો નથી. એ સિવાય ઈઆર પ્રત્યય લગાડવો હોય ડિગ્રીમાં, ઈએસટી પ્રત્યય લગાડવો હોય, વર્તમાન કૃદંત માટે આઈએનજી લગાડવો હોય કે ભૂતકાળ અને ભૂતકૃદંત બનાવવા માટે ઈડી લગાડવો હોય. એક નિયમ કોમન છે જેમાં 3 શરતો છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજનથી આગળનો અક્ષર સ્વર હોય, એટલે કે છેલ્લો અક્ષર 21માંથી 1 હોય, છેલ્લેથી એક્ઝેક્ટ આગળનો અક્ષર 5માંથી 1 હોય, એ ઈ આઈ ઓ યુ. અને ત્રીજી શરત, આખા સ્પેલિંગમાં આ એક સ્વર સિવાય બીજો કોઈ સ્વર ના હોય તો ઈડી પ્રત્યય લગાડતા પહેલાં છેલ્લો વ્યંજન બેવડાય છે. જેમ કે CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. છેલ્લો અક્ષર પી વ્યંજન છે, આગળનો અક્ષર એ સ્વર છે, અન્ય કોઈ સ્વર નથી, તો ક્લેપ, ક્લેપડ, ક્લેપડ કરીએ ત્યારે છેલ્લો પી ડબલ થઈ જશે. CLAPPED, CLAPPED. એવી રીતે રબ એટલે ઘસવું, રબ, રબ્ડ, રબ્ડ, ડબલ બી. રોબ, રોબ, રોબ્ડ, રોબ્ડ, ROB, ડબલ બી. બેટ, બેટેડ, બેટેડ, ડબલ ટી. આ રીતે 3 શરતનું પાલન થતું હોય તો ઈડી પ્રત્યય લગાડતા પહેલાં છેલ્લું વ્યંજન બેવડાય છે. એમાં કેટલાક અપવાદ પણ છે મિત્રો. વર્શિપ, WORSHIP, એમાં 2 સ્વર હોવા છતાંય પી બેવડાય છે. અપવાદ એટલે નિયમ કરતાં ઉલટું, જેને આપણે સ્પેશિયલ યાદ રાખવું પડે. એવો બીજો શબ્દ છે સબમિટ, ડબલ સ્વર આવે, SUBMIT. એડમિટ, ડબલ સ્વર આવે છે, એડમિટ, સબમિટ, વર્શિપ. આ 3 એવા છે કે જેમાં ડબલ સ્વર આવતો હોવા છતાંય છેલ્લો વ્યંજન બેવડાય છે, જેને અપવાદ કહેવાય, જેને અલગથી યાદ રાખવા પડે. વાયવાળો નિયમ આપણે જાણીએ છીએ. વાયવાળા નિયમના 3 ભાગ પડે. વાયનો આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડો. વાયનો આગળનો અક્ષર સ્વર હોય તો વાય એમના એમ રાખીને ઈડી લગાડો. અને વાયવાળા અપવાદ, આમ 3 ભાગ પડે છે. વાયનો આઈ કરવાના ઉદાહરણો: TRY, ટ્રાય. વાયનો આગળનો અક્ષર આર વ્યંજન હોવાથી ટ્રાય, ટ્રાઇડ, ટ્રાઇડ. TRIED, TRIID, ટ્રાય, ટ્રાઇડ, ટ્રાઇડ. ડ્રાય એટલે સૂકવવું, ડ્રાય, ડ્રાઇડ, ડ્રાઇડ, DRIED. ફ્રાય એટલે તળવું, ફ્રાય, ફ્રાઇડ, ફ્રાઇડ. FRIED, FRIED. એપ્લાય એટલે લાગુ કરવું, રિપ્લાય એટલે જવાબ આપવો. બધામાં વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગશે. એપ્લાય, એપ્લાઇડ, એપ્લાઇડ. સપ્લાય, સપ્લાઇડ, સપ્લાઇડ. રિપ્લાય, રિપ્લાઇડ, રિપ્લાઇડ. પણ જો વાયનો આગળનો અક્ષર સ્વર હોય તો વાયમાં કોઈ ફેરફાર ના થાય.
PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી. વાયનો આગળનો અક્ષર એ સ્વર છે. PRAYED એવી રીતે સ્પ્રે એટલે છાંટવું. SPRAY સ્પ્રે. સ્પ્રેડ સ્પ્રેડ YED. પરંતુ એમાં અપવાદ છે. અપવાદ એટલે નિયમ કરતાં અલગ રીતે ચાલે તે. પૈસે લે યાદ રાખવા માટે પૈસે લે થોડું જુદી રીતે બોલે તો ટુ પે, ટુ સે અને ટુ લે. મિત્રો ધ્યાન રાખજો, વાયવાળા નિયમના 3 ભાગ પડે છે. મેં કહ્યું વાયનો આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી, વાયનો આગળનો અક્ષર સ્વર હોય તો વાયમાં કશું જ ફેરફાર કર્યા વગર ઈડી, પરંતુ પે, સે અને લે આ 3 ક્રિયાપદો હોય તેને આ નિયમ નહીં લાગુ પડે. એ એક્સેપ્શન્સ એટલે અપવાદ છે. એમાં વાયનો આગળનો અક્ષર સ્વર હોવા છતાંય ખરેખર આઈ ના થાય, છતાંય આઈ થાય છે. અને આઈ કર્યા પછી ઈડી લગાડાય, એની જગ્યાએ માત્ર ડી લાગે છે. આમાં પણ વાયનો આઈ નિયમ પ્રમાણે ના થાય, છતાંય થાય છે અને ઈડીના બદલે ડી લાગે છે. લેમાં પણ એવી રીતે આલે આઈડી. પે, પેડ, પેડ, સે, સેડ, સેડ અને લે, લેડ, લેડ. આ 3 વાયવાળા નિયમના અપવાદ છે. યાદ રાખવા પડે અલગથી કે આનું આવું જ થાય. પે એટલે ચૂકવવું, સે એટલે કહેવું, લે એટલે આડા પડવું, સૂવું વગેરે. લે એટલે મૂકવું પણ થાય. એનાથી આગળ વાત કરીએ. કેટલાક ક્રિયાપદો એવા હોય છે કે જેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અને મૂળરૂપ 3 એક જ જેવા હોય. કટ, કટ, કટ. હિટ એટલે ફટકારવું, હિટ, હિટ, હિટ. શટ, શટ, શટ બંધ કરવું. સ્પ્લિટ, સ્પ્લિટ, સ્પ્લિટ ચીરવું. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ કિંમત થવી. લેટ, લેટ, લેટ ભાડે આપવું, પરવાનગી આપવી. ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ, ટેલિકાસ્ટ. બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ. કાસ્ટ, કાસ્ટ, કાસ્ટ. આમ કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના 3 રૂપો એક જ જેવા, મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. હવે કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમનું મૂળરૂપ ક્રિયાપદનું ઇન્ફિનિટિવ જે હોય એના કરતાં એનું ભૂતકાળનું રૂપ જુદું હોય, પણ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત એક જ જેવા હોય. મૂળ રૂપ કરતાં જુદું પણ ભૂતકાળ અને ભૂતકૃદંત એક જ જેવું. જેમ કે બેન્ડ એટલે વળવું, બેન્ડ, બેન્ટ, બેન્ટ. બાય એટલે ખરીદવું, બાય, બોટ, બોટ. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. બાઇન્ડ એટલે બાંધવું, બાઉન્ડ, બાઉન્ડ. બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ. કેચ, કોટ, કોટ. ક્લિંગ વળગી રહેવું, ક્લંગ, ક્લંગ. ક્રીપ, ક્રેપ્ટ, ક્રેપ્ટ. ડીક, ડગ, ડગ. આમ કેટલાક ક્રિયાપદો એવા છે કે જેનું ભૂતકાળ વર્તમાનકાળ કરતાં જુદું પણ ભૂતકૃદંત અને ભૂતકાળ એક જ જેવા. બહુ ઓછા કિસ્સામાં બહુ ઓછા ઉદાહરણો એવા પણ છે કે જેનું મૂળરૂપ અને ભૂતકૃદંત એક જ જેવા છે, પરંતુ ભૂતકાળ જુદું છે. રન એટલે દોડવું, રન, રેન, રન. બીકમ, બીકેમ, બીકમ. કમ, કેમ, કમ. આ રીતે 3 ઉદાહરણો એવા છે કે જેનું મૂળરૂપ અને ભૂતકૃદંત એક જ જેવા છે. જ્યારે કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના 3 રૂપો અલગ છે. મૂળરૂપ જુદું, ભૂતકાળ જુદું અને ભૂતકૃદંત પણ જુદું. બધા ઉદાહરણો એકસાથે શીખી લેવાની કોઈ જરૂર ના હોય. જેમ જેમ આવતા જાય તેમ તેમ આવડતા જાય. એમાં થોડી ખાસિયત છે
કેટલાક ક્રિયાપદો એવા છે કે જો મૂળ રૂપમાં આઈ આવતું હોય તો ભૂતકાળમાં આઈના બદલે એ કરી નાખો અને ભૂતકૃદંતમાં આઈના બદલે યુ કરી નાખો. જેમ કે બિગિન, BEGIN, તો ભૂતકાળ માટે BEGAN, BEGUN, બિગિન, બિગેન, બેગન. રિંગ, રેંગ, રંગ, RING રિંગ, RANG રેંગ અને રંગ. સિંગ, સેંગ, સંગ, SING, SANG, SUNG. તો આ કેટલાક ઉદાહરણો એવા જ છે કે આઈનો એ કરવાથી ભૂતકાળ અને આઈનો યુ કરવાથી ભૂતકૃદંત. સ્વિમ, સ્વેમ, સ્વમ, સ્પિન, સ્પેન, સ્પન વગેરે. તો આ રીતે બીજા ઉદાહરણો આમાં લઈએ. એમાં એવું નથી, એમાં ત્રણ સ્વરૂપો બિલકુલ અલગ છે. ગો, વેન્ટ અને ગોન. રાઇટ, રોટ, રિટર્ન. બ્લો, બ્લ્યુ, બ્લોન. નો, ન્યૂ, નોન. ડુ, ડીડ, ડન. ટીયર એટલે ફાળવું. ટીયર, ટોર, ટોર્ન. વેર એટલે પહેરવું. વેર, વોર, વોર્ન. અવેક, અવેકના બે મિત્રો હમણાં જ હું બોલ્યો હતો. અવેક, અવેક્ટ, અવેકડ અથવા અવેક, ભૂતકાળ અવોક અને પાર્ટિસિપલ અવેકન. સેમ રીતે વેકનું વેક, વેકડ, વેકડ અથવા વેક, વોક, વોકન. વેક, વોક, વેકન. ભૂતકાળ વેક, મૂળરૂપ વેક, ભૂતકાળ વોક, WOKE અને વેકન, WAKEN. આ રીતે ડ્રો, ડ્રીવ, ડ્રોન, ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન એવા ઘણા બધા ઉદાહરણો તમારા પેમ્ફલેટમાં છે. શક્ય તેટલા ઉદાહરણો આપણે તૈયાર કરીશું. જેટલા સ્પેલિંગો સારા, જેટલા ક્રિયાપદના રૂપો વધુ, ભૂતકાળના અને ભૂતકૃદંતના રૂપો વધુ આવડતા હોય એટલું આપણું ઇંગ્લિશ વધારે સારું થાય. સારું. ધોરણ 8ના ફર્સ્ટ સેમેસ્ટરનો ગ્રામરનો અને બુકનો બધો જ અભ્યાસક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેમ 1ની જે એક્ઝામ લેવાની છે 30 માર્કની, એમાં શું પૂછાશે, કેવી રીતે પૂછાશે એની માર્ગદર્શન અને એની ચર્ચા કરીશું. બાય.